સોનિક ફાઉન્ડેશન દ્વારા જે આ છાશ વિતરણ કરવામાં આવે છે તેમનો હેતુ એક જ છે કે ભાઈ ઉનાળાના સમયમાં જ્યારે 42 થી 45 ડિગ્રી હોય ત્યારે જરૂરિયાતમંદ લોકો કે જે લોકોને છાશનું વિતરણ કરવામાં આવે છે, પરિવાર દીઠ બધાને 2 થી 5 લીટર સુધીનું વિતરણ કરવામાં આવે છે. તે છાશની ક્વોલિટી સારામાં સારી જે ઘરે પણ યુઝ ન કરતા હોય એ ટાઈપની અમે આપવાની પૂરેપૂરી મહેનત કરીએ છીએ. અને અમારો લક્ષ્ય એક જ છે કે સાવરકુંડલામાં હાર્ટ હોસ્પિટલનું નિર્માણ કરવું. એમાં જે કાંઈ શક્તિ અમારી ઘટે છે એના માટે થઈને એક ઈશ્વર પાસે અમે એમ કહીએ છીએ કે છેલ્લા 11 વર્ષથી આ બધી સેવા ચાલુ છે ને જેમ બને એમ ઝડપથી સાવરકુંડલાને કંઈક પ્રદાન કરી આપીએ એના માટેની અમે મહેનત કરીએ છીએ. તેમજ સોનિક ફાઉન્ડેશન દ્વારા નાની મોટી પ્રવૃત્તિ તો સાવરકુંડલામાં ચાલુ જ છે. મકર સંક્રાંતિમાં લાડુનું વિતરણ તેમજ સોનિક ફાઉન્ડેશન દ્વારા જ્યારે પણ કુદરતી આફત આવે છે ત્યારે ફ્રી ઓફ પાણી વિતરણ આવી બધી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. અને હજી વધુને વધુ સાવરકુંડલાની અંદર જે જરૂરિયાત હોય એ પૂરી કરવા માટે અમે માનસિક રીતે જેટલી મહેનત થાય એટલી અમે કરીએ છીએ. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે બધી ગરમી વધતી જાય છે એના માટે થઈને સાવરકુંડલાની અંદર અમે 2 વખત વૃક્ષારોપણનું પણ આયોજન કરેલું, જેના અંદર અમે રોડ ઉપર 500 વૃક્ષો વાવેલા પિંજરા સાથે અને ત્યારબાદ ઘરની યોજના લાવેલા અને તમામ લોકોને આહવાન કરવામાં આવેલું અને સાવરકુંડલાની અંદર 1000 વૃક્ષોના પિંજરા આપી અને બધાને ઘર સુધી વૃક્ષો વાવવા માટેની અપીલ કરેલી અને ખૂબ સારી રીતે આ બધો પ્રોગ્રામ થયેલો અને લોકો એને ખૂબ લાભ લીધેલો. સાવરકુંડલામાં છેલ્લા 10 વર્ષથી છાશ કેન્દ્રની સેવા સોનિક ફાઉન્ડેશન દ્વારા થઈ રહી છે અને ફ્રી ઓફમાં છાશ દેવામાં આવે છે અને અમે બધા સ્વયંસેવકો ફ્રીમાં સેવા કરીએ છીએ. અને આપણે જે ઘરે ન પીએ એની કરતાં પણ સારી ક્વોલિટીની અહીંયા છાશ બનાવવામાં આવે છે. અને સોનિક ફાઉન્ડેશનનું એક જ લક્ષ્ય છે કે હાર્ટ હોસ્પિટલ બનાવવાનું લક્ષ્ય છે. એમાં બને એટલો સહયોગ કરો. અત્યારે 42 ડિગ્રી ગરમીમાં 400 પરિવાર જેટલા જરૂરિયાત લોકોને અમે છાશનું વિતરણ કરીએ છીએ અને દૂરથી લોકો આવે છે અને ઉનાળામાં અમૃત સમાન પીણાનું અમે વિતરણ કરીએ છીએ. જેનો અમને આનંદ છાશ આપે છે કાયમ, એટલે કાયમ લેવા આવી છે. અમને ફાયદો થાય છે ગરીબ માણસ લેવી તો 80 રૂપિયાની છાશ થાય મહિને. એટલે તમારો મોટો આભાર. 3 વર્ષ લેવા આવીએ છીએ છાશ, એટલે આપે છે. ઘણા સમય થયા અને રોજ 10-15 રૂપિયાની છાશનો ફાયદો થાય છે અને અમે આખો પરિવાર છાશ બપોરે જમવામાં લઈએ છીએ. અમને ગરમી પડે છે ને ઠંડક મળે છે છાશથી મને બહુ રાહત છે. અમારા આખું પરિવાર શાંતિ રહે છે.